મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। નીટની પરીક્ષાનું પેપર લીકનો મામલો સીબીઆઈને મળી છે આમાં સૌથી મોટી સફળતા। જી હા, પેપર લીક કરનાર માસ્ટર માઇન્ડ ઝડપાઈ ગયો છે। એનટીએ પરીક્ષા પ્રક્રિયામાં સામેલ હતો આ આરોપી। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નીટની પરીક્ષાનું પેપર લીક થયું હતું ત્યારે સીબીઆઈને આમાં સૌથી મોટી સફળતા મળી છે। આ મામલે સીબીઆઈને તપાસ સોંપવામાં આવી હતી ત્યારે પેપર લીક કરનાર માસ્ટર માઇન્ડ પકડાઈ ગયો છે। તો આ સાથે અમારા સહયોગી વિધાતા જોડાઈ ચૂક્યા છે। વિધાતા, પેપર લીકમાં સીબીઆઈને મોટી સફળતા મળી છે। નીટમાં એટલે કે લીક કરનાર પેપર માસ્ટર માઇન્ડ ઝડપાઈ ગયો છે। જી બિલકુલ, આ ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર ગણી શકાય, કારણ કે વિદ્યાર્થીઓની મહેનતનો સવાલ છે અને આ તમામ મુદ્દે અત્યાર સુધી વિદ્યાર્થીઓ પણ તેમને ન્યાય મળે તે માટેની રાહ જોઈ રહ્યા હતા અને હાલમાં સફળતા જે મળી છે તેના પર જો આપણે વાત કરી લઈએ તો નીટ યુજી 2026 પેપર લીક કેસમાં સીબીઆઈએ જે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે તેમાં એજન્સીએ આ કેસ પાછળ માસ્ટર માઇન્ડ અથવા તો મુખ્ય સૂત્રધાર તરીકે જેને કહી શકાય તેની ધરપકડ કરી લીધી છે। આરોપીની ઓળખ પણ થઈ ગઈ છે। પીવી કુલકર્ણી તરીકે તેની જે ઓળખ છે તેની માહિતી સામે આવી રહી છે। તે કેમિસ્ટ્રીના લેક્ચરર હતા અને નીટની પરીક્ષા પ્રક્રિયા સાથે પણ સંકળાયેલા હતા। આ તપાસ દરમિયાન સનસનાટીભર્યો ખુલાસો થયો છે। મુખ્ય આરોપી પીવી કુલકર્ણી છે, મૂળ લાતુરનો રહેવાસી છે। પુણેમાં રસાયણશાસ્ત્રના લેક્ચરર તરીકે કામગીરી કરતા હતા। તે નેશનલ ટેસ્ટિંગ એજન્સી વતી પણ પરીક્ષા પ્રક્રિયામાં સામેલ હતા। તેને કારણે તેને પ્રશ્નપત્રો સુધી પહોંચવામાં સફળતા મળી હતી। આખું જે કાવતરું હતું તે રચ્યું હતું। કુલકર્ણી લાતુરની દયાનંદ કોલેજમાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર તરીકે પણ કામ કરતા હતા। ત્યાંથી તેઓ નિવૃત્ત થઈ ગયા હતા। આરોપી મનીષા વાઘમારેની પૂછપરછ સીબીઆઈ કુલકર્ણી સુધી આખી લાંબી પ્રક્રિયા પછી પૂછપરછની અને તપાસની બાદ તેની ધરપકડ કરવામાં આવી અને વધુ તપાસ પણ ચાલી રહી છે। જી વિધાતા, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો નીટની પરીક્ષાના પેપર લીક મામલે મોટા સમાચાર। સીબીઆઈએ પેપર લીક કરનાર માસ્ટર માઇન્ડને પકડી લીધો છે।